આપણે આ કરોળિયા ડિઝાઇનનું ફૂલ બનાવવાનું છે. આપણે કેવી રીતના બનાવવાનું છે હું તમને શીખવાડું. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીશું. નીચેથી સોય નાખી દેવું. આપણે 7 નંબરની સોય લઈ લીધી છે. તમારે બધાને તમારું નામ એમ્બ્રોઇડરી કરાવવું હોય તો તમે કમેન્ટમાં તમારું નામ લખજો. તમારું કરાવવું હોય અથવા તમારા બેબીનું કરાવવું હોય તમે કમેન્ટમાં તમારું નામ લખજો. અમે તમને એમ્બ્રોઇડરી કરી દઈશું. જેનું નામ કમેન્ટમાં લખશે એનું નામ અમે એમ્બ્રોઇડરી કરીને વિડીયો બનાવીશું. આવી રીતના ટાંકા લેતા જવાના છે. જો આવી રીતના આખો કરોળિયો બાંધવાનો છે. પહેલાં આપણે આખા પાન આવી રીતે બાંધી દેવાના છે. પછી આપણે કેવી રીતના અંદર હાલવાનું છે આપણે શીખવાડીશું. આપણે આ ચીરેલી ઊન લીધેલી છે અને 7 નંબરની સોય છે. દોરા સારા હાથે હશે તો સારું થશે વર્ક. આપણે રોજે સવાલ કરીએ છીએ. આજનો સવાલ એ છે કે તમે બધા તમારા વાળની કાળજી કેવી રીતે રાખો છો. જે બેસ્ટ જવાબ આપશે એને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું. આવી રીતે આપણે બીજા પાન કરી લેવાના છે. આજના સવાલનો જવાબ બધા ભૂલ્યા વગર કમેન્ટ કરજો અને બીજાને પણ બધા શેર કરજો. જે બેસ્ટ જવાબ આપશે એને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું. આવી રીતે આપણે જો આખું બંધાઈ જશે. હવે આપણે છેલ્લો ટેપ છે. આપણે આ કરોળિયા ડિઝાઇનનું ફૂલ બનશે. આવી રીતે આખું ફૂલ બાંધી લેવાનું. પહેલાં જો આપણું આખું ફૂલ બંધાઈ ગયું છે. હવે આપણે વચ્ચે ટાંકો લઈ લેવાનો છે. અહીંયાથી સોય કાઢી લઈએ. નીચે સોય નાખી આવી રીતે અહીંયા ટાંકો લઈ લેવાનો છે. બધા ટાંકા બંધાઈ જાય વચ્ચેના. હવે આપણે અંદર હાલવાનું છે. કેવી રીતે હાલવાનું છે એ હું તમને કહું છું. આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે અને આ બીજા ટાંકામાં નાખવાની છે. વચ્ચેનો મૂકી દેવાનો અને પાછી ત્રીજામાં નાખવાનું છે. આવી રીતે આપણે હાલતું જવાનું છે. હવે પાછું આ પહેલામાં નાખવાનું છે અને બીજું મૂકી દેવાનું અને ત્રીજામાં નાખવાનું છે. આવી રીતે અને ચોથું મૂકીને પાંચમા. તો તમે મને મારીથી મોટી અને નાની બહેનો તમારો કોઈ પણ સવાલ હોય તો તમે મને અહીંયા કમેન્ટ કરીને પૂછી શકો. હું નેક્સ્ટ વિડીયોમાં તમારા સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જેટલો મારાથી બનશે એટલો સારો જવાબ હું તમને આપીશ. આપણે આ કરોળિયા ફૂલ બનાવીએ છીએ. જો આપણે બની જવા એવું છે. હવે થોડું રહ્યું છે. આવી રીતના બધામાં કરવાનું છે. એક મૂકીને એક ટાંકામાં નાખતું જવાનું છે. આવી રીતે હવે આમાં નાખવાનું છે વચ્ચેનામાં. આ ફૂલ તમે શેમાં બનાવો છો કમેન્ટ કરો બધા. હવે પછી બેન આવી રીતના આખું ફૂલ બની જશે. તમે આ ફૂલ ક્યાં ક્યાં બનાવશો બધા કમેન્ટ કરજો. આપણે સાડીના પલ્લુમાં સરસ મજાની ડિઝાઇન કરી શકો. આ ફૂલની ડ્રેસમાં, બ્લાઉઝમાં, કાપડામાં કરોળિયા ડિઝાઇન બહુ સરસ લાગે. આવી રીતે આખી ડિઝાઇન પડી જાય. આખા ફૂલમાં આવી સરસ મજાની ડિઝાઇન થઈ જાય. તમે આપણે ખંભાના દુપટ્ટા આવે છે એમાં પણ તમે આ કરોળિયા ડિઝાઇન કરી શકો. આવી રીતે કરોળિયા ડિઝાઇન કરી શકો. તમે દુપટ્ટા ભરો તો દુપટ્ટામાં પણ તમે આખા દુપટ્ટામાં છૂટા આવા ફૂલ બનાવી શકો. સરસ મજાના લાગશે દુપટ્ટામાં. આ ફૂલ તમે બનાવી શકો. દુપટ્ટામાં બોર્ડર કરી શકો અને આખા કાપડામાં છૂટા છૂટા કરી શકો. આપણું જો આ ફૂલ અહીંયા પૂરું થઈ જાય છે. નીચે સોય કાઢી લઈએ અને અહીંયા આપણે ડબલ ટાંકો કરી લઈએ એટલે સરસ મજાનું લાગે. ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે. જો કેવું સરસ લાગે છે. આ ડિઝાઇન તમે બધે કરી શકો. સરસ મજાની લાગશે.